નમસ્તે મિત્રો, આજે વાર્તા વૈભવ. દરિયા કિનારે એક ચકીબેન હતા. એ પોતાની ચાંચમાં દરિયાનું પાણી લઈને દૂર ફેંકી રહ્યા હતા. બીજા એક ચકીબેન તેમને જોઈ રહ્યા હતા. તેમણે પેલા ચકીબેનને કહ્યું, તમે શું કરી રહ્યા છો? આ દરિયા મારા બચ્ચાને ડૂબાડી દીધા છે, તેથી હવે હું આ દરિયાને સૂકવી દઈશ. બીજા ચકીબેન હસતા કહે, અરે ચકીબેન, આમ કાંઈ દરિયો થોડો સુકાય? તમે આ ખોટી મહેનત કરો છો. પેલા ચકીબેન એના પુરાવા આત્મવિશ્વાસથી બોલો. મિત્ર, સલાહ ના આપો, સત્ય હોય તો સલાહ આપો. બીજા ચકીબેનને આ વાત ખૂબ જ યોગ્ય લાગી, તેથી તે પણ દરિયાનું પાણી ઉલચવામાં લાગી ગયા. આમ કરતા કરતા ચકીબેનના ટોળા આવ્યા અને ચકીબેનના વાતમાં સંમત થયા. એ ચકીબેનને મદદ કરવા લાગ્યા. થોડી વારમાં તો આ વાત પક્ષીઓના રાજા ગરુડ સુધી પહોંચી. ગરુડને થયું, આ ચકીબેનની વાત બરાબર છે, મારે પણ તેમને મદદ કરવી જોઈએ. તેઓ ચકીબેનને મદદ કરવા માટે તૈયાર થતા હતા. વિષ્ણુ ભગવાને કહ્યું, ગરુડ, તમે કઈ બાજુ જાઓ છો? ગરુડે સગળી વાત ભગવાનને જણાવી. અરે ગરુડ, આમથી કઈ દરિયાનું પાણી ઉલચી શકાય થોડું? ચાહે ગરુડ આત્મવિશ્વાસથી થયો. પ્રભુ, સલાહ ન આપો, સત્ય હોય તો સહકાર આપો. આ સાંભળી ભગવાનને પણ આ યોગ્ય લાગ્યું. તેવું પણ ગરુડ શકે ચકીબેનને મદદ કરવા નીકળ્યા. પાણીની અંજળી પડીને આદેશ આપ્યો. તો ચકીબેનના બચ્ચા લઈને ભગવાનને વિનંતી કરતો આવ્યો, ભગવાન, મને માફ કરો. આ રહ્યા ચકીબેનના બચ્ચા. તો મિત્રો, આત્મવિશ્વાસથી કામ કરીને તો શું પરિણામ મળે જ છે. આ વાર્તામાંથી આપણને શું બોધપાઠ મળ્યો? આ ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરીને મને સહકાર આપવાનો છે.